સીતારામ, કેમ છો બધા મજામાં? હવે જુઓ 3-4 દી વરસાદ એકદમ ટવરું આવ્યો, 2-3 વાર હારો પડી ગયો અને બધી બાજુ સર્વત્ર વરસાદ છે. મુંબઈ, સુરત, અમદાવાદ, વલસાડ આપણે બધા ન્યૂઝમાં જોતા હોય તો ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. સુરતમાં ઘણી જગ્યાએ પાણી આવી ગયું, એટલે આવા બધા સમાચાર સાંભળ્યા છે. સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ઘડીક બેસી જાય એટલે આ વરસાદ શરૂ હતો, આમને બધું જે થતું હતું એ બધું કરતા હતા. અને વિડીયો તો આપણે અઠવાડિયામાં 3 મૂકવાના હોય, એટલે કાંઈ બીજું બધું જે થઈ ગયું એ તો એનો તો કાંઈ વિડીયો ન બનાવ્યો હોય, કારણ કે અમુક શાકભાજી રોપી દીધા છે, રીંગણી, મરચી એ બધું રોપાઈ ગયું છે. અને આ સવારનો ખેડવામાં હતો, ઓલપા બધું જે ઉગાવો છો હોય તો ત્યાં કાંઈ આપણે બીજું કાંઈ રોપવાનું ન હોય, એટલે ખડ ને પાછું વધી જાય તો વઢાવવું પડે. એની કરતાં પહેલેથી જ આપણે ચોખ્ખું રાખીએ તો વાંધો ન આવે. એટલે એમાં ને એમાં હતો આજ બધું, અહીંયા બધે રાપ મારી અને એ બધું ખેડ્યું. એટલે વરસાદ તો સારો એવો પડી ગયો છે. હવે શાકભાજી સોંપી દઈએ બધું, અને વરસાદ એમને આવતો રહે તો થાય, નકર પછી પાણી પાવું પડશે, ઓછું થાય બીજું શું. કારણ કે જ્યાં પડ્યો ત્યાં બહુ પડી ગયો. આપણે હમણાં કીધું એમ કે ભાઈ સુરતમાં ઘણો પડ્યો. ઓલું બિલ્ડિંગ એક કંઈક 150-200 દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એટલે એ બધું હોનારત થયા કરે. આ કુદરત છે, હવે કુદરત સામે કોઈનું હાલવાનું નથી. આપણે બને એટલું એ જે પરિસ્થિતિ એવી થઈ છે તો એમાંથી બધા બહાર નીકળે એવી પ્રાર્થના કરીએ બને એટલું જલ્દી. હવે જો આપણે શાકભાજીમાં ઘણું રોપવાનું છે. આ પાલક છે તો એને છાંટવાની છે, પણ થોડોક પવન વધારે છે એટલે એને છેલ્લે રાખશું. બાકી આ મૂળા છે તો મૂળાને તો એક બે સોંપવાના જ રહે. એટલે હા, પપ્પા ઓલા વારે મને શીખવાડ્યું હતું, આવડે છે. એ તમે હવે શીખવાડ્યું એટલે કામ લાગશે. હા, પપ્પાએ ઓલા વારે મને શીખવાડ્યું હતું કે આવી રીતના મૂકો, થોડુંક આઈસા દેવાનું માટે એમ. પછી આમાં ભીંડો છે, ગુવાર, દૂધી અને તુરિયા, એ એટલું આમાં છે. એટલે આજે કેરા સાફ કર્યા બધા, 3 કેરા છે. હવે એમાં વિભાગ પાડીને બધું સોંપી દઈ. સવારના મહેનત કરે છે, સવારના ખેડે છે. પછી આ બાજુ પાળો બાંધ્યો ને આ બધા ઓલામાં ખેડ્યું. અને વાવણીનું હવે લગભગ થઈ જશે 1-2 દીમાં, કારણ કે વરાપ નીકળી ગઈ છે અને ઉગાવો થઈ ગયો છે બધો. એટલે વાવણી થાય એની હારે ઉગાવાય વયો જાય ને થઈ જાય વાવણી. બીજું હું તો હાલો, હવે તમે આ મૂળા લઈ લો ને, હું આ કેરામાં ખંપાળી મારી દઉં, પછી પાછું બધું સોંપી. હવે તો તમે આ એક આ પાળે અને એક ઓલા સામે ના પાળે મૂળા સોંપી દો. બીજું હું થોડીક ખંપાળી મારી દઉં, પછી પાછું બીજું સોંપી. હા, તે એમ કરવી. હાલો. હવે જો ભાઈ, આપણે ખંપાળી તો મરાઈ ગઈ એ કેરામાં, એ આમથી મૂળા સોંપતા આવે છે. હવે હું દૂધી અને તુરિયાની લાઈન કરી દઉં, એટલે આ બે વહેલા થાય. એટલે ઓઇલ પર રાખી અને ત્યાં પછી આપણે લાકડા ખોડીને વહેલાને ઉપર ચડાવી દેવું. જો વહેલા ચડાવી તો દૂધી તુરિયા સારું થાય, લટકતું હોય એટલે. સોંપાઈ ગયા તમારે? હા, સોંપાઈ ગયા. સોંપાઈ, દૂધી તુરિયા સોંપાઈ ગયું છે. હવે ભીંડો અને ગુવાર સોંપી દઈએ. ભીંડો આ લાઈનમાં લઈ લઈએ આપણે. આ લાઈનમાં? હા,
અને વચમાં પછી છે ને બધું એક લાઈન પાલકની કરી નાખશું અને આમાં મેથી ને ધાણા ને એવું કરી નાખીએ. વાતાવરણ ભાઈ જુઓ, ઘડીક તડકો ને ઘડીક સાયો, વાદળ આવી જાય. ગરમી તો હજી એવી ને એવી. ભાઈ આવું કામ કરતા હોય એટલે ગરમી તો થાય, સ્વાભાવિક છે. હાલો ફટાફટ આ રોપી દઈએ હવે ભીંડો. હવે ભાઈ આ છે ધાણાનું બી, અને આપણે હવે છાંટી દઈએ પછી ખંભાળી મારી દેવું. અને આપણે વાઢવાળા ધાણા છે એટલે વાઢ આવ્યા કરે. એટલે આમાં અત્યારે વાવી દીધા છે. હવે ઉગી જાય એટલે પાછા બીજા એક ખાલું રાખશું તો ત્યાં નાખી દેવું એટલે વારા ફરતી હાલ્યા કરે. ખંપાળી લેતા હો તો તે ધાણા તો પાછા મને બહુ ગમે નાખવા, એટલે 2 જગ્યાએ વાવી જ દેવા. આમાં પાછું જોવો ભાઈ, હવે જમીન છે તો પછી ઘરનું બકાલવું જ્યારે જે સમયે થતું હોય એ સમયે કરી નાખાય. હવે ટૂંકમાં મારા અનુમાન પ્રમાણે દાંત જોઉં છું અને જે રીતનું મને દેખાય છે તો આ કોઈ પક્ષી નહીં પણ સસલાએ ખાધેલું છે. કારણ કે આમાં જે શેપ પડેલો દાંતનો એ 2 દાંત પડેલા છે, એટલે આપણે અનુમાન લગાવીએ કે ભાઈ સસલું ખાઈ ગયું. કારણ કે આ ઉપર પપૈયામાંથી પડી ગયું હતું અને હેઠે પડેલું હતું, એટલે આ સસલાએ ખાધું એવું લાગે છે મને. કારણ કે દિવસે તો કાંઈ આવું જોયું નથી આપણે, કાંઈ કોઈ ખાતું હોય ને એમ, પણ આ ક્યારે ખવાઈ ગયું એ કાંઈ ખબર નથી રહી. અને આમાં દાંત જોતા એવું લાગે છે આ સસલાનું કામ છે. હવે ભાઈ આ ખંપાળી મરાઈ ગઈ. હવે પાલક છાંટી દઈ. હવે જો ભાઈ આપણે બકાલું બધું સોંપાઈ ગયું, અમુક બાકી છે પણ એ પાછું હવે કાલે કોરું સોંપી દેવું. મેથી ને એવું થોડુંક છે તો એ છાંટી દેવું. તાકડે આપણે લાઇટી હતી તે પાણી પાઈ દીધું. કંઈ વરસાદનું તો નક્કી ન હોય આવે કે ન આવે, એટલે ગમે એ ઝાડ છોડ કે પછી શાકભાજી કે ગમે એ છોડ તમે રોપ્યો તો એને તરત સોંપીને પાણી તો થોડુંક પાવું જ પડે. ભલે કદાચ વરસાદ આવવાનો હોય, ભીનું હોય, છતાં પાણી થોડુંક આપી દેવું પડે. એટલે આપણે એ કામ થઈ ગયું ને પછી પાછો થોડોક પાળા ઓલપા બાંધવાના હતા. કારણ કે આપણે આગળ જે ઝાડવાની લાઈનું છે તો એમાં પાછું ક્યારેક પાણી પાવું પડે કદાચ, એટલે એ ધોરીઓ આપણે હરખો કરી નાખ્યો. ત્યાં અહીંયા તૈયારી કરી નાખીને લાગે ને? હા, મેં જો તમે પાળા ને એવું બાંધતા હતા ને હમ ત્યાં તુર ને એવું બાફી નાખ્યું. તુર તડકા બનાવવાનો વિચાર છે. તુર તડકા? હા તો કઈક નવું થાય. હું હા, આપણે આખો દી કઠોળનું કઈ ખાધું નથી, શાક તો કીધું બનાવી નાખું. હા, ના સારું કર્યું એ બનાવ્યું. આમથી ત્યાં મહેનત કરી એટલે હા ખોરાક જોહે પાછું ખાવાનું હાલ છે. હા,
તમે તો પાછા ક્યારના લાગી પડ્યા છો, સવારે ખેડ્યું એટલું. એ ટાઈમ હોય તારે કરવું પડે, પાછું એ રીતનું હોય તો પાછું કાંઈ કામ ન હોય. એટલે આ બધું ખેતીમાં તો હાલ્યા જ કરે. કામ હોય ત્યારે ખેંચી લેવું પડે બધું. એટલે જ ને ભાઈ જો બધું ન બતાવી શકીએ તમને, કારણ કે ટોટલ આપણે જો આ શાકભાજી અત્યારે સોંપ્યું તો એમાં જ તે 2-2.5 કલાક થઈ ગઈ. હવે બધી તૈયારી થઈ ગઈ છે અને આપણે હવે શૂટ કરવા. આ દાળ બફાઈ ગઈ છે, બાકી બધું રેડી કરી નાખ્યું છે, મસાલા અને બધું. હવે જો આપણે તુવેર તડકા બનાવવાનું છે, તો આપણે હવે પાટિયો ગરમ થઈ ગયો તો એમાં આપણે તેલ મૂકી દેવી. તેલ ગરમ થાય ને ત્યાં હવે હું છે ને ડુંગળી ને ટમેટું ને એવું કાપી નાખું. આપણે જો ડુંગળી અને ટમેટું બે મોળાઈ ગયું છે અને મરચાઈ મોળી નાખ્યા મેં અંદર, અને આ લસણ ને આદું આપણે આ ખાંડી નાખ્યું, ત્રણેય વસ્તુ. હવે જો આપણે બધું કાપ્યું ખાંડ્યું ત્યાં સુધીમાં તેલ મસ્ત ગરમ થઈ ગયું. હવે એમાં આપણે નાખી દઈએ આ જીરું, પછી આ હિંગ, ખાંડેલા આદુ મરચા, હવે જો એ કકડી ગયું, હવે આપણે આ ડુંગળી નાખી દેવી. ડુંગળી આપણી થોડીક લાલાશ ઉપર થઈ ગઈ છે. હવે આપણે છે ને એમાં ટમેટું અને બધો મસાલો નાખી દેવી. આ ટમેટું કાપેલું એ, ટમેટું ને મસાલો બે આપણે હારોહાર સડવા દેશું, એટલે મસાલો હું નાખી જ દઈશ. આ હળદર, આ ધાણા જીરું, મીઠું મેં છે ને બાફામાં નાખેલું છે એટલે થોડુંક જ નાખીશ, અને આ મરચું. હવે જો ભાઈ આપણે મસાલાને હરખો પકવવાનો છે. અને ગમે એ શાક બનાવીએ આપણે એમાં મસાલો હરખો પાકવો જોઈએ, તો જ તે શાકનો ટેસ્ટ આવે. જો ભાઈ મસાલો પાકવી એટલે આપણે પકેવો એમ કહેવાય ને, તો એ થોડોક ચીકાસ ઉપર થઈ જાય, પાકી જાય ને એટલે બધો મસાલો એક રસ થઈ જાય અને ચીકાસ વાળો થઈ જાય, અને તેલ ઉપર છે ને છૂટું પડી જાય. હવે આપણે આ બાફેલી તુરની દાળ છે ને એ દાળ નાખી દેવી આપણે. દાળનું કેવું છે ભાઈ, આપણે કુકરમાં બાફી તો એ હાવ એટલે હાવ ઓલું થઈ જાય, અને પાટિયામાં થોડીક આખી રે એવી મસ્ત લાગે આ દાળમાં. તુર તડકા બનાવવાની છે ને આપણે, એમાં એ રીતની દાળ હોય તો મસ્ત લાગે. આમાં ભાઈ આપણે તુરની દાળ તો આપણે દાળ ભાતમાં વધારે વપરાય, પણ આજ કંઈક નવું કર્યું છે. આમાં તડકો મારીને હવે દાળ બનાવવાની છે, રોટલી હારે ખાવાની. પછી કેમ? હા, રોટલી હારે ખવાય, પછી જીરા રાઈસ હારે ખવાય, જેને હારે ભાવે એને. સાદા ભાત હારે ભાવતી હોય તો સાદા ભાત હારે. હવે ઘડીક પાકવા દેવી, ત્યાં સુધીમાં આપણે લસણના કટકા ને એવું કરી નાખીએ, અને આપણે જાડી જ રાખવાની છે, પાતળી નથી કરી નાખવાની, તો જ મજા આવે એવી. હવે આપણે છે ને દાળને ધીમા તાપે પાકવા દેવી, અને આપણે એને તડકો લગાવવાનો, તે લસણ ને એવું બધું કાપી નાખવી. હવે ભાઈ થોડોક ગાળો પડ્યો એટલે આપણે બહાર ખાવા આવ્યા. સારો એવો પવન આવે છે, ઠંડો ઠંડો, અને સૂર્ય આથમે છે
એ નજારો અહીંથી મસ્ત દેખાય છે. એટલે આવા વાતાવરણમાં મજા આવે ઘડીક બેસવી તો. જો ઈ નવરા પડ્યા હતા, ઈ હારે બેહવા આવે ઘડીક, ઠંડો પવન આવે ને. મસ્ત પવન આવે છે. અને આ આપણે ભાઈ એક અહીંયા અને એક ઓલા પણ સામે, ત્યાં બે હોપારીના ઝાડ રોપી દીધા છે. એટલે જેમ જેમ હવે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં જ્યાં જે વસ્તુ રોપવાની છે એ પાછું ગાળે પડતા હોય એટલે એ તે રોપાતું જાય અને એ કરતા જાય યાર. કારણ કે ઝાડવાય તે આપણે ઘણા બધા લાવી નાખ્યા છે અને ઘણા બધા આપણે કહી દીધેલું છે કે આ ઝાડવા લાવવાના છે, એટલે એ ઓર્ડર આપી દીધેલો છે. એટલે જેમ આવે એમ પાછા એ તે રોપતા જવું. કારણ કે ઝાડવા આપણે તો ઝાડવાનું તો બંધ થાય જ નહીં. એમ જ્યાં જ્યાં જગ્યા આપણને સેટ થતી જાય એમ ઝાડવા જ તે આપણે વધારે બને એટલા વધારે ઝાડવા રોપશું. અને ભાઈ આ રસોડાની વાત કરવાની હતી કે ભાઈ અમે ત્યાં કેમ વિડીયો બનાવી છે. તો પપ્પાએ એમણે તો કીધું હતું કે ભાઈ તમે નવા રસોડાનું ઓપનિંગ કરી નાખો અને ત્યાં શરૂઆત કરી દો રસોઈ બનાવવાની. પણ આપણે એ રીતનું વિચાર્યું કે ભાઈ જે મમ્મી પપ્પાના હાથે જ તે આપણે આ નવા રસોડાની શરૂઆત કરીએ અને એમના હાથેથી જ પછી આપણે ઓપનિંગ કરીએ અને એ જ રસોઈ બનાવે. આ રસોડામાં એમના વિડીયોની શરૂઆત એમના દ્વારા જ કરીએ. કારણ કે એટલું મહેનતથી બનાવેલું છે અને એટલો શોખથી બનાવેલું છે પપ્પાએ, એટલા માટે થઈને પછી વિચાર્યું કે એમના હાથે જ તે કરીએ. નકર એમણે તો ઘણું કીધું હતું કે ભાઈ તમે શરૂ કરી દો એમ. હા, એમાં એમની કેટલી લાગણી જોડાયેલી છે. હા, અને એને તો કેટલો હરખ હતો કે નવા રસોડાનું ઓપનિંગ કરવી એમ. પણ જો આ થોડોક સમય વચ્ચે વયો ગયો. હવે આપણે આગલા વિડીયોમાં જોયું ઘણો તબિયતમાં સુધારો છે. એટલે કોશિશ કરશું કે વહેલી તકે હવે આપણે પાછા જે પહેલાં જેમ વિડીયો બનતા એમ બનાવવાનું શરૂ કરી દઈશું. ફરી તમને બધાને પપ્પા મમ્મીની વાતું અને મમ્મીની રસોઈ અને પપ્પાની મીઠી મીઠી વાતું સાંભળવાની મજા આવશે. હા, અને હવે ટૂંકમાં પહેલાં અમે અચકાતા વિડીયોમાં આવવા અને થોડુંક ઓલું લાગતું, પણ હવે તો અમે તે યુઝ ટુ થઈ ગયા અને ઘણા બધા વિડીયો અમે બનાવી નાખ્યા. એટલે હવે બધા હળી મળીને સાથે રહીને પાછા વિડીયો કન્ટિન્યુ કરીશું. હા, અને હવે મારે દાળ પાકી ગઈ હશે એટલે હવે હું જોઈ લઉં. હા, તે હાલો હવે અહીંથી ઊભું થવાનું મન નથી થતું કારણ કે પવન જ એવો આવે છે. બેઠા જ રહેવી એમ થાય છે. હા, અને આમ જોવાનો બધો નજારો એવો છે. એટલે અમુક વસ્તુ તમને કેમેરામાં બતાવી, હું તમને કેમેરામાં શૂટ કરીને બતાવું, તમે જોઈ શકો. હું જે જોઉં એ જ તો તમે જોઈ શકો, પણ એ મહેસૂસ ન થાય. એટલે અમુક વસ્તુ હારવાર જો તમે લાઈવ જુઓ અને વિડીયોમાં કે ફોટોમાં જુઓ તો એમાં થોડોક ડિફરન્સ પડી જાય. જો ભાઈ આપણે દાળ મસ્ત એવી પાકી ગઈ. હવે આપણે એને ઉતારી લેવી અને એમાં તડકો લગાવી દેવી. હવે આપણે તુરની દાળને તડકો દેવાનો છે. તો એમાં હું તેલ નાખી દઉં તપેલીમાં. જો આપણે છે ને તેલ ગરમ થઈ ગયું. હવે એમાં આપણે આ લસણના કટકા કર્યા છે ને એ નાખી દઉં. અને આમાં કેવું હોય ભાઈ, બધાની રીત અલગ અલગ હોય. તમાલપત્ર કોક નાખે, પછી લવિંગ નખાય, એવું બધું નાખીએ કાંઈ આમાં. અને જેને જેને જેવો ટેસ્ટ ગમતો હોય એ વસ્તુ નાખીએ. હું આ સિમ્પલ દેશી રીતે જ બનાવું છું. લસણને ફૂલ તળાઈ જવા દેવાનું. જો લસણ મસ્ત એવું તળાઈ ગયું. હવે એમાં આપણે થોડીક હિંગ નાખી દેવી. હવે આ મરચું નાખી દેવી. મરચું છે ને મેં કાશ્મીરી લીધું છે. આપણે તીખા મરચાં નાખ્યા ને અંદર એટલે. જો કેવી સરસ મજાની તુવેર તડકા તૈયાર થઈ ગયું આપણું. સુગંધ એમ આવ્યો.
તડકો લગાવ્યો એટલે મસ્ત સુગંધ આવી ને. કોથમરી નાખી દીધી અને દાળ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જોઈને વાળુમાં જમાવટ પડી જવાની છે. જોઈને ખાવાનું મન થાય છે હો, બહુ મસ્ત થઈ છે. જો ભાઈ આવું કંઈક વાતાવરણ છે અને આ જે વરસાદ આવ્યો એમાં આપણે અહીંયા પાણી ભરાણું છે, થોડુંક ભરાણું છે, પણ હવે કદાચ વરસાદ આવતો રહે એમનેમ તો પાણી આવતું રહે થોડું થોડું. બાકી ગયા વર્ષે તો એક જ વરસાદમાં ખાલી લગભગ અડધી કલાકમાં જ ભરાઈ ગયું હતું. સાંજ પડવાને થોડીક વાર છે, હમણાં પાછી ગામમાં આરતી થાય, આપણે તે દીવા ધૂપ કરવાના, એટલે દાળ તો બની ગઈ છે. પણ આજે પાછું હવે વાળું કરતા હોય એ નહીં બતાવી, કારણ કે લાઇટ વહી ગઈ છે એટલે પાછું શૂટ કરવામાં તકલીફ પડશે. અને વાળુંને હજી વાર છે, કારણ કે ગામમાં આરતી થાય પછી દીવા ધૂપ કરીને પછી વાળું કરવા બેસું. એટલે આજના વિડીયોમાં બસ આટલું જ. તે વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ જે નવા જોડાણા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. અને જૂના લોકો જે જોવે છે એમણે પણ ઘણા લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ફરી મળીશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો. સીતારામ.